શહેરમાં અવારનવાર ફિલ્મી દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। એવું લાગે કે ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે। ફરી એકવાર વડોદરા શહેરના દુમાર ચોકડી પાસે એક અમદાવાદ કાર ચાલકને ગરદાપાટુનો ઢોર માર મારવામાં આવી રહ્યો છે। તું મારા પહેલા પેસેન્જરો કેમ ભરી રહ્યો છે તેવું કહી અને 2 થી 3 શખ્સો દ્વારા એક અમદાવાદ કાર ચાલકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। અર્ટિકા ગાડી અને ઇકો કાર રસ્તાની વચ્ચે આડા આવી ગયા છે, એટલે કે રસ્તો બ્લોક કર્યો છે। અહીંયા લોક ટોળા પણ જોવા મળી રહ્યા છે। આ જે વિડીયો છે તે દુમાર ચોકડી પાસેનો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એક અમદાવાદ કાર ચાલકને ઢોર મારવામાં આવી રહ્યો છે। વડોદરામાં દિવસે દિવસે ફિલ્મી દ્રશ્યો સામે આવી રહ્યા છે। તું કેમ મારા પહેલા પેસેન્જરો બેસાડે છે તેમ કહીને આખો રોડ માથે લેવામાં આવ્યો। અમદાવાદના યુવકને 2 શખ્સો વડે દંડા વડે મારવામાં આવ્યો છે। દંડો મારતા જ યુવક નીચે પટકાયો છે। ઘટનાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વડોદરા શહેરના દુમાર ચોકડી પાસે કારમાં મુસાફરો બેસાડવા બાબતે અમદાવાદના કાર ચાલકને 2 શખ્સો મળી અને દંડા વડે મારવામાં આવ્યો છે। ગરદાપાટુનો માર મારવામાં આવ્યો હોય ત્યારે અમદાવાદ અને વડોદરા શહેર, આ 2 શહેરો વચ્ચે જે 4 વ્હીલરો છે તે દોડી રહે છે। તું મારા પહેલા કેમ પેસેન્જરોને બેસાડે છે તેમ કહી અને દંડા વડે એક યુવકને મારતા જ તે નીચે પટકાયો છે। 2 શખ્સો એક તરફ અર્ટિકા કાર અને બીજી તરફ ઇકો કાર મૂકી અને આખો રસ્તો બ્લોક કરી દીધો છે। સાથે જ આ સમગ્ર ઘટના જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સમા પોલીસે યુવકની ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે।